બેઝિકલી બાંબુના 7 થી 8 પ્રકારના થંબ રૂલ છે, જેને કહીએ કઈ કે નિયમો એવા છે. જે નિયમને જાણી લઈને તો બાંબુ બહુ કઈ વિચિત્ર સબ્જેક્ટ તરીકે કે બહુ શીખવું જાણવું પડે એવું કઈ છે નહીં. જનરલી આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે ત્યાં જે બાંબુ થતો ને એ આ રીતનો નકોર જેને કહેવાય, અંદરથી જે છે આખો ભરેલો, આ ટાઈપનો એક બાંબુ થાય. અને એક બાંબુ એવો થાય જે આમાં ભરેલો ન આવે, અંદરથી જે છે પોલો આવે. આ તમે જે જુઓ છો એ અંદરથી પોલો થયો. ઓમ બહુ જાજી પ્રકારમાં પ્રજાતિઓમાં ન પડીએ આપણે તો એક ઠોસ વેરાયટી એટલે નકોર વેરાયટી અને એક હોલો વેરાયટી કે જેમાં અંદર વચ્ચે ગેપ રહીએ. આ 2 પ્રકારના બાંબુ થાય. તો જે આ 2 પ્રકારના બાંબુ છે એ પ્રમાણે જ આપણે જો એની વેચાણ વ્યવસ્થાને સમજીએ તો જે નકોર વેરાયટી થાય એ આપણે પાતળી જો થતી હોય તો ટેકામાં બધે કામ આવે. શાકભાજી લગાડવા વાળાની જગ્યાએ ટેકામાં કામ આવી જાય, ફળફળાદી વાવે એને ટેકામાં કામ આવી જાય. પછી જો આમાં જાડી વેરાયટી થોડીક થાય તો એ વેરાયટી પ્લાસ્ટર કરવા વાળા જે રહ્યા એ મચાણ તરીકે જે છે એ લે છે. પછી કન્સ્ટ્રક્શન સાઇટની અંદરના ભાગમાં છત ભરીએ ત્યારે ટેકા તરીકે જે જોતી હોય છે તે ટેકા તરીકે જે છે ઠોસ વેરાયટી વપરાય. આવી જ રીતે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી છે, પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી છે, સીએનજી ઇન્ડસ્ટ્રી છે, કપડાની ઇન્ડસ્ટ્રી છે, એ બધી જ ઇન્ડસ્ટ્રીની અંદરમાં જે છે આવી નકોર વેરાયટી જે હોય ને તે નકોર વેરાયટી વપરાય. જેકે પેપર મિલ તે 38 વર્ષથી આવી પ્રજાતિ લીઝ ઉપર જંગલ ખાતાની બાંબુ લીધેલા હોય તેમાંથી પેપર બનાવી અને ગુજરાતની અંદરમાં જ ચલાવી રહેલી છે. કોઈ નવી વસ્તુ કરવા જવાની જરૂરિયાત નથી. આ એક વસ્તુની વાત થઈ. એવી રીતે પાર્ટિકલ બોર્ડની મોરબીની અંદરમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે, અલગ અલગ પ્રકારનું. આનાથી જાડું નથી થતું. આ એક વેરાયટી એવી છે જે પોલીસની લાકડી તરીકે આપણે જોતા એ મેક્સિમમ એટલી થાય, એનાથી વધારે જાડી ન થાય. આમાં પછી ઘણી બધી વસ્તુ છે કે આટલા મોટા જાડાઈ થાય છે જે નકોર આવે. વેરાયટી પ્રમાણે નકોરમાં ઘણી બધી છે, પણ એક નકોર કે જે આ જગ્યાએ વપરાય. એવી રીતે હોલો વેરાયટી. જો હોલો વેરાયટી થાય છે તો એ હોલો વેરાયટી પોલની સંખ્યા જાજી આપે, કારણ કે આને અંદર મટીરિયલ ભરવાનું નથી થતું, આને અંદર મટીરિયલ ભરવાનું થાય છે. આમાં પોલની સંખ્યા ઓછી આવે, આમાં પોલની સંખ્યા જાજી આવે. અને આ તમે હોલો કોઈ પણ કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિને વેલ્યુ એડિશન કરવી છે, આમાંથી ફાડી નાખે. અને ફાડીને અત્યારે તમને ખબર હોય તો પૂનામાં બાંબુ ઇન્ડિયા કરીને છે જે બ્રશ બનાવે છે. એ બ્રશ બનાવવા વાળી કંપનીને આમાંથી બ્રશ ન બને, એને બ્રશ બનાવવા માટે થઈને આવી વસ્તુ વાપરવી પડે. આપણે રોજ સવારે ઉઠીને અગરબત્તી કરીએ છીએ તો અગરબત્તીની અંદર જે સ્ટીક તરીકે વપરાય તો એ આવી પ્રકારની પ્રજાતિ વપરાય. એવી રીતે પતંગ ઉત્તરાયણમાં આપણે ચગાવીએ છીએ, એની કમાન જે બને છે એ આ જ હોલો વાંસ જે રહ્યું એમાંથી બને છે. તો 2 અલગ અલગ ટાઈપની વસ્તુ થઈ. આ જે પણ વસ્તુ રહી એ વેલ્યુ એડિશન માટે છે, એટલે આમાં રૂપિયા થોડાક વધારે સામેવાળો આપીને જાય. અને આ ઠોસ વેરાયટી છે કે જેની અંદરમાં પાર્ટિકલ બોર્ડ ને પ્લાયવુડ ને એવી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, જેમાં પૈસા થોડા ઓછા મળે છે. પર પીસ પ્રમાણે તમે જ્યારે વેચાણ કરો છો તો ઇન્ડસ્ટ્રી કરતા પૈસા પીસ પ્રમાણે વેચવામાં સારા એવા મળે છે, કારણ કે ફૂટના ભાવે જાય. ઇન્ડસ્ટ્રી વાળા તો કિલોના ભાવે પરચેસ કરતા હોય છે. ક્લિયર? 2 વેરાયટી જે અલગ અલગ